આજે આપણા પૂજ્ય એવા સંત શ્રી અશ્વિનરામ મહારાજ અને આપણા ઘનશ્યામા મહારાજ એમના સદગુરુ મહારાજની પુણ્યતિથિ ઉજવી ખૂબ ખૂબ એમ કે એમને ધન્યવાદ કહેવાય. કારણ કે ગુરુ મહારાજની પુણ્યતિથિ ઉજવવી એટલે જેવી વાત નથી હોતી. મા બાપની પુણ્યતિથિ ઉજવાતી નથી, મા બાપની પુણ્યતિથિ ઉજવાતી નથી 12 મહિને, પણ આ તો ગુરુ મહારાજની પુણ્યતિથિ ઉજવી એટલે ખૂબ ખૂબ ધન્યવાદ કહેવાય. આપણા એવા સદગુરુ મહારાજ છે જયદેવ, એમને પણ ક્રાંતિકારી મહાપુરુષ હતા અને ગામે ગામ ફરી દેશે દેશ ફરી અને જે અભાણ જે ના સમજ હોય, દારૂ, ચોરી, જારી, જુગાર, માંસાહારી આ વસ્તુને બંધ કરાવી અને ભક્તની લાઈનમાં લાયા. એમને ખૂબ ખૂબ ધન્યવાદ કહેવાય મહાપુરુષને. કારણ કે એવા તો અસંખ્ય દાખલાઓ છે જયદેવ બાપુના. એટલે ઘરમાં બેસીને પણ ભજન થાય છે અને ભજનનો મહિમા કરવો, ભજનનો મહિમા જે કરવો ને એ અતિ ઉત્તમ છે. 5-25 સંતો મહાપુરુષો ભેગા કરી અને જે ભજનનો મહિમા કર્યો, દૂર દૂરથી મહાપુરુષોને બોલાવી અને મહાપુરુષોના જે દર્શન કર્યા એમને ખૂબ ખૂબ ધન્યવાદ કહેવાય. અને મહાપુરુષોને પણ ખૂબ ખૂબ ધન્યવાદ કહેવાય કે અમારા અશ્વિનરામ મહારાજનું જે આમંત્રણને જે સ્વીકાર કરી અને પધાર્યા